√2 પ્લસ 5√3 અને √2 માઇનસ 3√t નો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. વિદ્યાર્થીઓ, દાખલો એકદમ ઇઝી છે. આપણે પ્રશ્ન જોઈને શું થઈએ છીએ? ડરી જઈએ છીએ. ડરવાનું મેથડ સમજી લો, એકદમ ઇઝી દાખલો છે. બરાબર, આપણે જે આપ્યું છે તે લખી નાખીએ કે જવાબ નંબર 12 શું આપ્યું છે અહીં? 2√2 પ્લસ 5√3 આપણી પહેલી સંખ્યા છે. પહેલી સંખ્યાને આ રીતે કાઉન્સ આપશું અને √2 માઇનસ 3√3 આ આપણી બીજી સંખ્યા છે. તો બીજી સંખ્યાને પણ આપણે શું આપશું? કાઉન્સ આપશું. ચાલો, બરાબર. આ શું છે? આપેલ છે. ચાલો, હવે એના પછીનું સ્ટેપ શું છે? એના પછીના સ્ટેપમાં આ જે બે બ્રેકેટ લખ્યા એના વચ્ચે આપણે મૂકી દેશું શું? તો શું કરવા કીધું? સરવાળો. તો બંનેના વચ્ચે પ્લસ મૂકી દેશું. ચાલો, તો આપણે લખશું 2√2 પ્લસ 5√3 કાઉન્સ ખતમ પ્લસ બીજા બ્રેકેટમાં √2 માઇનસ 3√3 આ રીતે આપણે લખવાનું છે. બંનેનો સરવાળો કરવા કીધું, આપણે કરી નાખ્યો. હવે બ્રેકેટને શું કરશું? ઓપન કરશું. ચાલો, બ્રેકેટ ઓપન કરશું તો શું થશે? તો 2√2 જેવું છે એવું પ્લસ 5√3 પણ જેવો છે એવો. હવે બ્રેકેટના બહાર જે છે પ્લસ છે. પ્લસ હોય તો અંદરનું ચિહ્ન બદલવાની જરૂરત નથી. જેવું છે એવું જ આપણે પ્લસ કરીને ચિહ્ન જે હોય તે આપી દેશું. એટલે વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 3. બહાર જે છે પ્લસનું ચિહ્ન છે, આ કાઉન્સના બહાર પ્લસ છે એટલે અંદરના ચિહ્ન બદલાશે નહીં અને જેવા છે એવા શું કરીએ? કોપી પેસ્ટ. હવે શું કરશું? તો ધ્યાન આપો, અહીંયા વર્ગમૂળ 2 છે, અહીંયા પણ વર્ગમૂળ 2 છે. એમ જોવા જઈએ તો આનો જવાબ 2 વર્ગમૂળ 2 માં 1 વર્ગમૂળ 2 ઉમેરાય છે તો કેટલા થશે? 3 થાય. બરાબર. આ પ્રક્રિયા આપણે નેક્સ્ટ જે છે પ્રશ્ન એમાં આપણે કરીશું ડાયરેક્ટ. અત્યારે હું તમને જે આગળ તમે શીખીને આવેલા છે તે પ્રમાણે આપણે સમજાવી દઉં છું. તો અહીંયા 2√2 છે અને પ્લસ √2 જે છે એને આપણે ભેગા લખશું, સાથે લખશું. પ્લસ 5√3 જે છે એની સાથે આપણે માઇનસ 3√3 ને સાથે લખશું. હવે શું કરશું? આ બંને પદમાંથી વર્ગમૂળ 2 આપણે સામાન્ય લેશું. શું સામાન્ય લેશું? વર્ગમૂળ 2. તો શું બચી જશે? જુઓ, અહીંયા તો 2 બચી ગયો, પ્લસનું પ્લસ. અહીંયા કંઈ બચેલું દેખાતું નથી. એનો મતલબ એક બચી ગયેલો હશે તો એ અહીંયા લખી નાખશું. પ્લસ આમાંથી શું સામાન્ય નીકળશે? તો આમાંથી વર્ગમૂળ 3 નીકળશે. બચશે શું? પહેલા પદમાં બચી જશે 5, બીજા પદમાં બચશે 3. બરાબર છે. ચાલો, હવે જુઓ, 2 વત્તા 1 કેટલા થશે? તો 3. એનો મતલબ આ જે પ્રશ્ન જે છે એનો જવાબ શું આવશે? 3√2. હવે અહીંયા આપણે જુઓ, 5 માંથી 3 જશે. 5 માંથી 3 જશે તો કેટલા રહેશે? 2. બરાબર છે. મોટી રકમનું ચિહ્ન પ્લસમાં છે એટલે આપણે પ્લસનું પ્લસ જ રાખશું. એટલે બચશે શું? 2√3. બરાબર છે. હવે એના આગળ આપણે વધી શકશું તો ના.